સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવવામાં આવેલું સીટી સ્કેન મશીન બંધ હોવાનું જાહેર કરી રૂમમાં સીલ કરી દેવામાં આવ્યું છે। સરકારી હોસ્પિટલમાં મશીન બંધ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે। તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ખાનગી લેબોરેટરી સાથે એમઓયુ તો કરવામાં આવ્યા છે, પરંતુ દર્દીઓને હાલાકીમાંથી મુક્તિ મળી નથી। એક તરફ સરકાર આરોગ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં વારંવાર મશીનો બંધ થવાની ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। હાલમાં દર્દીઓની સુવિધા માટે સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ તાત્કાલિક નવું સીટી સ્કેન મશીન શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે। હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન છેલ્લા 12 વર્ષથી બંધ હાલતમાં છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પોતાની કામગીરીને લઈ અને વારંવાર વિવાદમાં આવી રહી છે। પહેલા સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં એક્સરે મશીન પણ સરકાર દ્વારા કરોડોના ખર્ચે આપવામાં આવ્યું છે, પરંતુ તે પણ બંધ હાલતમાં છે। ત્યારે હવે બીજી તરફ જે સીટી સ્કેન મશીન છે તે 10 વર્ષ વાપરવામાં આવ્યું હોય અને કંડમ જાહેર છે તે કરી નાખવામાં આવ્યું છે અને એક તાળું મારી અને એક રૂમમાં મૂકી દેવામાં આવ્યા હોવાનો ઘાટ સર્જાયો છે। ખાસ કરીને 2014ના વર્ષમાં જે પરિપત્ર કરવામાં આવ્યો હતો કે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આ જે સીટી સ્કેન મશીન છે તે કંડમ થઈ ગયું છે, જેને લઈને એક જ હોસ્પિટલના રૂમમાં આ મશીન છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને આ 2014ના વર્ષથી આ મશીન છે તે એક જ રૂમમાં બંધ હાલતમાં છે। છેલ્લા 13 વર્ષથી જે દર્દીઓ છે તે ધક્કા ખાઈ રહ્યા છે। સીટી સ્કેન માટે પ્રાઇવેટ અને ખાનગી હોસ્પિટલોમાં જવું પડી રહ્યું છે, તેની પાછળ દર્દીઓને તેનો ખર્ચ પણ લાગતો હોય છે। સામાન્ય રીતે સીટી સ્કેન કરાવવા જાય તો તેની પાછળ 3 થી 4 હજાર રૂપિયાનો ખર્ચો થઈ જતા હોવાનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે। ત્યારે તાત્કાલિકપણે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં નવા સીટી સ્કેન મશીન અને એક્સરે મશીનોની ખરીદી કરી અને તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી દર્દીઓની પણ માંગ છે, કારણ કે આર્થિક બોજારૂપ આ જે સીટી સ્કેન બંધ છે તે બની રહ્યું છે અને દર વર્ષે સરકાર પણ તેની પાછળ કરોડો રૂપિયાની મશીનરી ખરીદી પાછળ ગ્રાન્ટ આપતી હોય છે। તે છતાં પણ દર્દીઓને તેનો ઉપયોગ અને તેનો લાભ ન થતો હોવાનો ઘાટ છે તે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ જવા પામ્યો છે। અજલ ચૌહાણ, GSTV।